ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી કે જેમાં કન્યા કેળવણી મંડળ અને શાળામાં પ્રવેશ ઉત્સવને લઈને ચર્ચા કરવામાં આવી। આ બેઠકમાં શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા। અત્રે મહત્વપૂર્ણ છે કે 26, 27 અને 28 જૂને શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં શાળાનો પ્રવેશ ઉત્સવ યોજાવાનો છે, જેને લઈને તૈયારી કરવામાં આવી રહી છે। પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં આ વર્ષે 11 લાખથી વધુ બાળકો પ્રવેશ લઈ રહ્યા છે। સાથે સાથે 3,60,000 કરતાં વધુ બાળકો આ વર્ષે સીધા પહેલા ધોરણમાં આપણે પ્રવેશ આપી રહ્યા છે। શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષા અભિયાન આપણે SSA દ્વારા ધોરણ 1 થી 2 ના વિદ્યાર્થીઓ માટે જૂન 2024 થી અમલી બને તે રીતે NEP 2020 નેશનલ એજ્યુકેશન પોલિસીમાં સૂચવ્યા મુજબની પ્રવૃત્તિઓની ज्ञान અને નિર્ગુણ ભારત અંતર્ગત 30 પ્રકારની અદ્ભુત અભ્યાસ સામગ્રી વિકસાવી છે। શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર સહિતના શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં સમગ્ર મામલે વિશેષ આયોજન કરાયું। 26, 27, 28 જૂને શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં પ્રવેશ ઉત્સવને લઈને ચર્ચા કરાઈ। આણંદના રેલવે મથક